નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. રાજકોટ શહેરમાં ટ્રાફિકના જુદા જુદા નિયમોનો ભંગ કરનાર વાહન ધારકોને ઈ મેમો અપાય છે, જેમાં 4 કે તેથી વધુ ઈ ચલણ મળેલ છે. તેવા રાજકોટના 22 જેટલા વાહન માલિકોના લાયસન્સ સસ્પેન્ડ કરવા આરટીઓ તંત્રએ કાર્યવાહી હાથ ધરી છે. રાજકોટ શહેર ખાતે વિવિધ ટ્રાફિકના નિયમોના ભંગ બદલ વાહન ચાલકોને સીસીટીવી દ્વારા કમાન્ડ એન્ડ કંટ્રોલ મારફતે ઈ ચલણ આપવામાં આવે છે. વર્ષ 2022 અને 2023ના ઈ ચલણ પૈકી 80 કેસ પોલીસ દ્વારા ટ્રાફિક કોર્ટમાં દાખલ કરવામાં આવેલ હતા અને કોર્ટ દ્વારા વાહન ડિટેન કરવા અને લાયસન્સ સસ્પેન્ડ કરવાની કાર્યવાહી કરવા જણાવેલ હતું, જેથી વાહન માલિક અથવા તો અન્ય વ્યક્તિ કે ડ્રાઈવર દ્વારા બેજવાબદાર અથવા ઇરાદાપૂર્વક વારંવાર ટ્રાફિક નિયમોના ભંગ બદલ 4 કે તેથી વધારે ઈ ચલણ આપવામાં આવેલ હોય તેવા વાહન માલિક અથવા વાહન ચાલકના લાયસન્સ સસ્પેન્ડ કરવાની કાર્યવાહી રાજકોટ આરટીઓ દ્વારા કરવામાં આવેલ છે, જેમાં કુલ 609 વાહનોની વિગતવાળું લિસ્ટ કચેરીને મળેલ છે, જેમાંથી 22 વાહન માલિકોને લાયસન્સ સસ્પેન્ડ માટેની નોટિસ આપવામાં આવી છે. રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ, રાજકોટ. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.